અમદાવાદ શહેરના મેમકો બ્રિજ પર માનવતા દાખવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બાઇક પર જતા એક યુવકના ગળામાં અચાનક પતંગની દોરી વાગતા ગંભીર રીતે ગળું કપાયું હતું। આ ઘટનામાં યુવક લોહીલુહાણ હાલતમાં માર્ગ પર અટવાઈ ગયો હતો, ત્યારે ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલે તાત્કાલિક 108ની રાહ જોયા વગર નજીકની હોસ્પિટલમાં પોતાના બાઇક પર બેસાડીને લઈ ગયા હતા। મેમકો 4 રસ્તા પાસે બાઇક સવારને ગળામાં દોરી વાગી હતી। બાઇક સવારને દોરી વાગતા ગળાના ભાગે લોહી નીકળવાનું શરૂ થયું હતું, ત્યારે ત્યાંથી પસાર થતા એક પોલીસ કોન્સ્ટેબલ તુરંત જ 108ની રાહ જોયા વગર પોતાની બાઇક ઉપર બેસાડીને હોસ્પિટલ પહોંચાડ્યો અને એક જીવ બચાવ્યો હતો। તે દરમિયાન ત્યાં ફરજ પર હાજર પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને સમજી ઝડપી કાર્યવાહી કરી। પતંગની દોરી વાગવાના કારણે યુવકના ગળાના ભાગે અંદાજે 20 ટાંકા આવ્યા છે। હાલ યુવકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે।